અમદાવાદ શહેરની 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ શાળાની જમીન અને મંજૂરી લઈને વિવાદ સર્જાયો। એમસી દ્વારા શાળાને આપવામાં આવેલો પ્લોટ પરત લેવા માટે કાર્યવાહી કરવામાં આવશે। ટીપી કમિટીના ચેરમેનના જણાવ્યા અનુસાર શાળાને 3 વાર નોટિસ આપ્યા બાદ પણ શાળા તરફથી જરૂરી ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા નથી। સીઓપીને પ્રોસિજર કરવામાં આવશે। એમસી દ્વારા 1 સપ્તાહમાં 7 ડે સ્કૂલના સંચાલકોને કોમ્પિટ ઓફિસર્સ પ્રેસિડિંગ નોટિસ ફટકારવામાં આવશે। ગત રોજ 25 નવેમ્બરના રોજ મળેલી ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીમાં ચર્ચા વિચારણા કરી પ્લોટ પરત લેવાનો નિર્ણય લેવામાં આવ્યો, જ્યાં કાનૂની રાહે પગલાં લેવામાં આવશે। તો આ મામલે હિયરિંગ ઉપર હાથ ધરવામાં આવશે। 7 ડે સ્કૂલ લીઝ ડીડની શરતોનો ભંગ કરનાર સહિત આ મામલે 3 શો કોઝ નોટિસ ફટકારવામાં આવી હોવા છતાં પણ 7 ડે સ્કૂલના સંચાલકો દ્વારા જવાબ આપવામાં આવ્યો નથી। ટીપી કમિટીના ચેરમેન પ્રિતિશ મહેતાએ જણાવ્યું કે તાજેતરમાં આપવામાં આવેલી નોટિસમાં 7 ડે સ્કૂલના સત્તાધીશો દ્વારા એએમસી એસ્ટેટ વિભાગ સમક્ષ 21 નવેમ્બર સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી। 7 ડે સ્કૂલને અપાયેલી છેલ્લી નોટિસમાં જણાવ્યું હતું કે એએમસી એસ્ટેટ વિભાગ સમક્ષ 21 તારીખ સુધીમાં કોઈ ખુલાસો કરવામાં નહીં આવે। આ શરતોના ભંગ બદલ જવાબ આપવા માંગતા નથી તેવું સમજીને શરત ભંગ કરવા બદલ પ્લોટની ફાળવણી અને ભાડાપટ્ટાનો કરાર રદ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।